ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંઘમના વરદ હસ્તે તેમના કાર્યકાળનું 1 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 1.19 કરોડની વધુ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો અને સંગઠનના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિકાસના પૈડાને વધુ ગતિ આપવામાં આવી હતી। આ તમામ વિકાસ કાર્યો સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ 2024-25ની ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવ્યા છે। પાટણ નગરપાલિકા દ્વારા કુલ 1,19 લાખથી વધુના ખર્ચે શહેરના માળખાગત વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે। સીસી રોડ યુડીપી 88 યોજના અંતર્ગત રોટલિયા હનુમાન ચોકડીથી ખોડિયારપરા સ્કૂલ થઈ ઊભા હાઈવેને જોડતા ટ્રીમિક્સ સીસી રોડનું કામ 27,27,100ના ખર્ચે હાથ ધરાશે। અંબાજી નડિયાના મેઇન રોડથી પ્રાર્થના ટેનામેન્ટ અને રાજનગરી થઈને રાજરાજેશ્વર મહાદેવ સુધી 15,99,700ના ખર્ચે સીસી રોડ અને બ્લોક પેવિંગનું કાર્ય કરવામાં આવશે। તો રાજનગર સોસાયટી સામે કેનાલને સમાંતર સિલિકોન સોસાયટી પાસે બાકી રહેલી અધૂરી દિવાલના નિર્માણ માટે 26,96,400નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ હિરલબહેન પરમાર તેમજ દેવચંદભાઈ પટેલ, જયેશ પટેલ અને મોહમ્મદ હુસેન ફારૂકી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન પાલિકા પક્ષના નેતા દશરથજી ઠાકોર અને બાંધકામ સમિતિના ચેરમેન મહેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી સૌમ્ય સ્વભાવના સરળ વ્યક્તિત્વ ધરાવતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા રમેશભાઈ સિંઘમને 1 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આજે પાટણ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। તેમાં અંબાજી નડિયામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, સીસી રોડનું, રોટલિયા હનુમાનથી ખોડિયારપરા સુધીના વિસ્તારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એના અનુસંધાને આજે રાજનગર કેનાલ જે ઘણા સમયથી લોકોની માંગણી હતી એ માંગણીને ધ્યાને રાખી આજે સંરક્ષણ દિવાલનું કામ પણ આજે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અંદાજે આજે 12 વિસ્તારમાંથી લગભગ 1,19 લાખથી પણ વધારે વિવિધ વિકાસ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।